એના કરતા 150 કરોડનો માલ બતાવો. 150 કરોડનો માલ. આ બધો 150 કરોડનો માલ છે. જે 1500 કરોડની જે જાહેરાતો સરકારે કરી હતી ને, જે 1500 કરોડ નદી ઊંડીને પોળી કરવાનું છે, એમાં 150 કરોડ સરકાર અત્યારે આપ્યા. એ શેના માટે આપ્યા? તો કે નદીમાં ઝાડી ઝાખરા સાફ કરો, ઝાડવા કાપો અને ઝાડી ઝાખરા સાફ કરો. એ આ ઝાડી ઝાખરા ભાઈ બાલાભાઈ જે ઉભા ને, આ બધો 150 કરોડનો માલ છે. આ ઝાડી ઝાખરા કાપ્યા હોય છે કે નહીં કાપ્યા હોય ખબર નહીં, બધું સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે. પાણીના સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે. 150 કરોડનું કરવાનું શું હતું? તમારે ઝાડવા સાફ કર્યા તો એને ઉપાડી નતા જવાના, અને તમારે નતા ઉપાડી જવા તો આજુબાજુ ગામના કહેવાતા બધા બળતણ કરવા લઈ જાય, સ્મશાનમાં નાખજો. હા, સ્મશાનમાં સેલે નાખે. પણ મને લાગે 150 કરોડ રૂપિયા બધા ખવાઈ ગયા, અને કાંઈ આ બધું આજે છે અત્યારે તણાઈ તણાઈને બધું અહીંયા આવ્યું છે. અને આ જે ખેતરની સ્થિતિ તમે જુઓ, તો આમાં હજી મને લાગે મહિનો 1.5 મહિના સુધી કે 15, 20, 25 જેવી પાણી હજી એમાં કંઈ પાછો વરસાદ આવશે પાછું પાણી આવશે. ફેબ્રુઆરી જવાનું છે. ફેબ્રુઆરીમાં ખેતરમાં કરાય. ફેબ્રુઆરી સુધી આમાં ક્યાં અંદર જવાય કેટલી નુકસાની થાય. પેલા 10 માં આવ્યું પાછું 20 માં આવ્યું. તમારે એક ભાગ હતો ને, એક ભાગ ખાલી વાત તો કરો. નરેન્દ્રભાઈ મોદી ખેડૂત ન્યાય ડબલ કરી નરેન્દ્રભાઈ મોદી. મિત્રો, સમજવા જેવી વાત એ છે, જે કોઈ લોકો લાઈવના માધ્યમથી જોઈ રહ્યા છે, સમજવા જેવી વાત એ છે કે જે નુકસાની ગઈ છે, આજે તમને નુકસાની દેખાય છે વિડીયોમાં, લાઈવમાં, એ નુકસાનીમાં તંત્રએ અહીંયા આવીને સર્વે નથી કર્યો કે ભાઈ શું નુકસાની છે. હવે તમે સર્વે ન કરો તો કઈ રીતે ખબર પડવાની કે નુકસાની કેટલી છે? તમને ખબર ન પડે, ઓન પેપર કાગળ ઉપર તમને ખબર ન પડે, કાગળ ઉપર ન ચડે કે ભાઈ એટલી નુકસાની છે, તો તમે કઈ રીતે સહાય આપવાના? ભાજપના અમુક નેતાઓ જે છે લેટરો લખે છે સહાય આપો, સહાય આપો. પણ સહાય આપો પેલા અહીં સર્વે કરવા તો મોકલો. ગ્રાઉન્ડ ઉપર કાગળ ઉપર તો વાત આવવી જોઈએ ને કે કાગળ ઉપર ફલાણા ભાઈના ખેતરમાં એટલી નુકસાની છે, કાગળ ઉપર આ અધિકારીઓએ જઈને તપાસણી કરી તો એટલી નુકસાની છે, કાગળ ઉપર તો સરકારમાં જવી જોઈએ ને. તો તમે પેલા તો નીચે અહીંયા અધિકારીઓ તંત્રને આજે એટલા દિવસો જતા રહ્યા, મગફળી ઉગી નથી, ફેલ થઈ ગઈ, આ લોકોએ ફરીથી મગફળી વાવવી પડી. તો તમારે એ જ પીરિયડમાં, જ્યારે મગફળી ફેલ થઈ ગઈ પીરિયડમાં તમારે સર્વે કરવો પડે. મગફળી ખેડૂત બીજી વાર વાવી દે, તમારી રાહ જોઈને થોડો બેઠો રહી કે તમે સર્વે કરવા આવો પછી વાવીએ. આ જે ફેલ થઈ ગયો હોય બીજી વાર વાવી દે, બીજી વાર વાવી દે તો એ ઉગવાની છે જો વધારે વરસાદ ન પડે તો. પછી તમે શેનો સર્વે કરવાનો? પછી તમે એમ જ કહેવાનું છે કે ના કાંઈ નુકસાની નથી. તો તમે નથી કર્યો સર્વે. આ વખતે જે કંઈ કેશોદ તરફથી પાણી આવ્યું અને જે કંઈ આ સાઈડના ગામડાઓમાં પાણી ફરી વળ્યું, તો એમાં નુકસાની થઈ છે. મોટાભાગના ખેડૂતોના પાક ફેલ ગયા. નથી તમે કર્યો સર્વે, નથી તમે કાગળ ઉપર ચડાવ્યું. અને વાતો અમુક ભાજપના નેતાઓ કરે છે, વિઝિટ લઈ જાય અને વાતો કરે છે ભાઈ સહાય આમાં અમે ઉપર રજૂઆતો કરીશું. શેની રજૂઆતો? કાગળ ઉપર જ કાંઈ નથી લીધું, શેની રજૂઆતો? તમારી રજૂઆતોનું ત્યાં ઉપજે હું? સર્વે તો પેલા તમારે નીચે અધિકારીઓને પ્રેશર કરીને કરાવો ને. અધિકારીઓ શું કરે છે? અધિકારીઓ શેનો પગાર ખાય છે? તમને નથી દેખાતું? અહીંયા લાઈવના માધ્યમથી અમને દેખાય છે, તમને નથી દેખાતું? અમારી જેમ બે આંખો તમને આપી છે. તો સર્વે આવીને સર્વે તો કરો, પછી મળે ન મળે પછીનો પ્રશ્ન છે, ઉપર તો મોકલો. તો અધિકારીઓને પણ હવે તમે વિનંતી શું કરવાની? સમયગાળો જતો રહ્યો છે અને હજુ પણ નુકસાની છે. હજી પણ આવીને હું તો એવું કહું છું કે આ જેટલા ગામડાઓ છે એમાં સર્વે કરીને ઉપર તાત્કાલિક રિપોર્ટ કરવો. એટલે તંત્રને, અને અહીંયાથી જે આગળ મેં આડી વચ્ચે એક લાઈવના માધ્યમથી એક રોડ બતાવ્યો, એમાં પણ ઘણા બધા ખેડૂતોની માગણી છે કે સીસી રોડ કરો, બાકી આ તો દર વર્ષે તૂટી જાય, દર વર્ષે નુકસાની. તો આ આખી ઘેડના ખેડૂતોની સ્થિતિ છે. ગઈ વખતે જે કંઈ પદયાત્રા કરી, જે મુદ્દાઓ લીધા અને 1500 કરોડની વાતો કરી, 150 કરોડના લાકડા સાફ કર્યું, 150 કરોડના લાકડા તો અહીંયા પડ્યા છે. બધા રૂપિયા જે છે એ ટોટલ ખવાઈ જાય છે.
ને ખેડૂતોને મારી નમ્ર અપીલ છે લાઈવના માધ્યમથી કે થોડા જાગૃત રહ્યો. નદી ઊંડી પોળી કરવાનું જે કામ છે દર વખતે આપણે બધા એક જ કેસેટ હું બધા આવીને વગાડીએ કે આ કરો પણ એમાં પાછળ લાગવું પડશે બધાએ. બધા ખેડૂતોએ પ્રશ્ન પૂછવા પડશે, બધા ખેડૂતોએ ફોન કરવા પડશે ક્યારે કરવાનું છે ભાઈ નદી ઊંડી પોળી. તમે બજેટ ફાળવ્યું ક્યાં ગયું બજેટ? તો બધાએ જાગૃત થવું પડશે અને તંત્રને પણ ફોન કરવા પડશે અને તંત્રને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને કાગળ ઉપર લઈ અને સરકારમાં રિપોર્ટ કરો. આવનારા દિવસોમાં હજુ પણ તમારા જે કંઈ પણ આ કંઈ કટિંગ છે એને ખુલ્લા પાડીશું તો તમે કામ નહીં કરો. મારી સાથે અહીં ઘણા બધા ખેડૂત આગેવાનો આવ્યા છે. આવનારા સમયમાં જરૂર પડશે તો ફરીથી ખેડૂતોને સાથે રાખી અને તમામ જે કંઈ સમસ્યાઓ છે એ ખુલ્લી પાડવાનું કામ કરશું. તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે અને જે સ્થિતિ છે ફરીથી લાઈવના માધ્યમથી થોડું બતાવતા સ્થિતિ આજે ખેતનું જ છે, આ થોડીક નથી. ખેતનું છે. છે